નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। કરજણ તાલુકાના ખાંદા ગામે તલાવડીમાં ડૂબીને લાપતા બનેલ શિવાભાઈ વસાવાનો બીજા દિવસે મૃતદેહ મળી આવતા કરજણ પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। ગત તારીખ 29 નવેમ્બર 2024ના રોજ બપોરના સમયે ખાંદા ગામની સીમા આવેલ તલાવડીમાં હાંડોદ ગામે રહેતા અને માછીમારી કરતા શિવાભાઈ શનાભાઈ વસાવા કોઈપણ કારણોસર તલાવડીના પાણીમાં ડૂબીને લાપતા બન્યા હતા, જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને કરાઈ હતી। જેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તલાવડીમાં ડૂબી ગયેલ શિવાભાઈ વસાવાની શોધખોળ હાથ ધરી હતી, જેમાં 24 કલાકની ભારે જહેમત બાદ કરજણ ફાયર વિભાગની ટીમને આજરોજ મૃતદેહ મળી આવ્યો, જેને બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી દવાખાનામાં મોકલવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, કરજણ।